નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનમાં નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ, જે છે પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. આપણે અગાઉ જે વેબએક્સ આઈડીમાં આપણા લેક્ચર ચાલુ હતા ત્યારે આપણે પહેલું અને બીજું ચેપ્ટર છે એ કમ્પ્લીટ શીખી ગયા છીએ, બરાબર. હવે આજે આપણે ત્રીજું ચેપ્ટર છે જોવાનું છે. ત્રીજું ચેપ્ટર છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધ, એ બંને વિશ્વયુદ્ધ એમની વચ્ચેનો જે સમયગાળો છે એ છે નૂતન વિશ્વ તરફના પ્રયાણ. નૂતન વિશ્વ તરફના પ્રયાણ એટલે શું? તો કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે કંઈ પણ નુકસાન થયું એ નુકસાનને લીધેથી ઘણા બધા રાષ્ટ્રો એવા હતા કે એમને અન્યાય છે સહન કરવો પડ્યો હતો, બરાબર. તો એ અન્યાય જે સહન થયો, અન્યાય છે જે એમને સહન કરવો પડ્યો હતો, એ અન્યાયને લીધેથી એનામાં એક બદલાની ભાવના છે ઉત્પન્ન થઈ હતી, અને એ બદલાની ભાવનાને પહોંચી વળવા માટે જ દ્વિતીય વિશ્વયુદ્ધના મંડાણ થયા. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને એ સમય દરમિયાન જે સંધિઓ કરવામાં આવી, પ્રથમ વિશ્વયુદ્ધની અંદર મિત્ર રાષ્ટ્ર અને ધરી રાષ્ટ્ર એમ બે પક્ષ હતા. તો મિત્ર રાષ્ટ્રનો જે પક્ષ છે એમનો વિજય થાય છે પ્રથમ વિશ્વયુદ્ધમાં. તો વિજય થયેલા જે રાષ્ટ્ર છે એ બધા રાષ્ટ્રોએ જેનો પરાજય થયેલો છે એવા રાષ્ટ્રની સામે એક સંધિ પ્રસ્તાવ મૂક્યો હતો, અને એ સંધિ પ્રસ્તાવની અંદર એ લોકોની પાસે અન્યાયી પ્રસ્તાવ છે રજૂ કરવામાં આવ્યો હતો. એટલે કે આ જે હાર પામેલા જે રાષ્ટ્ર છે એમની ઈચ્છા ન હોવા છતાં પણ પરાણે એમના માથે થોપી બેસાડવામાં આવ્યું હતું, બરાબર. તો એ અન્યાય જે થયો હતો એના લીધેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધના મંડાણ થયા હતા. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં જ દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. તો આ નૂતન વિશ્વ તરફ પ્રયાણ એ જે બંને વિશ્વયુદ્ધની વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળાની અંદર જે હાર પામેલા જે રાષ્ટ્ર છે, જે રાષ્ટ્રોને અન્યાય થયો હતો એવા જે રાષ્ટ્ર છે એમણે દ્વિતીય વિશ્વયુદ્ધની તૈયારીઓ શરૂ કરી, બરાબર. તો પ્રથમ વિશ્વયુદ્ધ ઈસવીસન 1914 થી 1918 સુધી, 1918માં પ્રથમ વિશ્વયુદ્ધની પૂર્ણાહુતિ થાય છે. ધરી રાષ્ટ્ર છે, મિત્ર જે રાષ્ટ્ર છે એ રાષ્ટ્રની શરણાગતિનો સ્વીકાર કરે છે, અને એ સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધ છે પૂરું થાય છે. તો આ જે ધરી રાષ્ટ્ર છે એ ધરી રાષ્ટ્ર, અથવા તો એમ કહીએ કે જે હાર પામેલા રાષ્ટ્ર છે એમણે શરણાગતિ સ્વીકારી હતી, પણ એ કેવી હતી કે બિનશરતી શરણાગતિ સ્વીકારવાની હતી, કે એ લોકોને કોઈ યુદ્ધ દંડ કે ભરવો નહીં પડે એવું આ મિત્ર રાષ્ટ્રનું વિધાન હતું. પરંતુ શરણાગતિ સ્વીકાર્યા પછી આ મિત્ર રાષ્ટ્ર જે છે એમણે એમના પર અન્યાયી કર છે લાદ્યા. અમુક એમના જે સમૃદ્ધ પ્રાંત હતા એ પ્રાંત પડાવી લીધા, અમુક સૈન્ય છે એમાં એનો ઘટાડો કર્યો. તો આવી જે બધી ઘટનાઓ ઘટી એના લીધેથી દ્વિતીય વિશ્વયુદ્ધના બીજ રોપાયા. એમાં પણ સૌથી અગત્યનું આપણે નૂતન વિશ્વ તરફ પ્રયાણ એમાં જોશું, 3 પક્ષ છે એની અંદર આવે છે: ફાસીવાદ, નાઝીવાદ અને લશ્કરવાદ. ફાસીવાદ જે ઇટાલીની અંદર ફાસિસ્ટ પક્ષની સ્થાપના થયેલી હતી. તો ઇટાલી છે એ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જીત પામેલું રાષ્ટ્ર છે, એટલે કે એમનો પરાજય નહોતો થયો, એ જીત્યું હતું પ્રથમ વિશ્વયુદ્ધની અંદર. છતાં પણ એ શા માટે દ્વિતીય વિશ્વયુદ્ધના જે મંડાણ થતા હતા એની અંદર એ જોડાવા માંગતું હતું? કારણ કે ઇટાલી છે એમણે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધની અંદર ઇટાલી છે મિત્ર રાષ્ટ્રના પક્ષે રહી અને યુદ્ધમાં જોડાય છે, તો પછી જ્યારે આ બધા સમૃદ્ધ પ્રાંત છે એ લોકોને લેવાના થતા હોય, પછી કોઈ યુદ્ધની અંદર જે કંઈ પણ ખર્ચ થયો હોય તો એ જે આ શરણાગતિ સ્વીકારેલા રાષ્ટ્રો હોય એમની પાસેથી દંડ પેટે એ વસૂલ કરવાનું થતું હોય. તો એ બધું થયું ખરા, પણ એની અંદર ઇટાલીને કોઈ ફાયદો ના થયો, બરાબર. એટલે ઇટાલી છે એમને યુદ્ધની અંદર જ્યારે જોડાયું ત્યારે એમને પણ ઘણો બધો ખર્ચ થયો હતો, એમના પણ ઘણા બધા સૈનિકો છે માર્યા ગયા હતા. એટલે કે આર્થિક રીતે એમના માથે પણ બોજ આવ્યો હતો. એવું જ નહીં કે આર્થિક રીતે જ એમના પર બોજ પડ્યો હતો, એમના ઘણા બધા સૈનિકો છે એ પણ મૃત્યુ પામ્યા હતા, બરાબર. તો એને અમુક લાભ છે મળવા જોઈએ, પણ એ લાભ એમને મળ્યા નહીં, એટલે ઇટાલીને અસંતોષ થયો અને એના પરિણામે એમણે ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી.
બરાબર. તો એ પ્રથમ વિશ્વયુદ્ધની જે આખી ઘટના છે આપણે સેકન્ડ ચેપ્ટર જે છે એની અંદર આપણે શીખી ગયા છીએ કે પ્રથમ વિશ્વયુદ્ધના પરિબળો કે એમના જે કારણો છે ક્યાં ક્યાં હતા, જેમ કે લશ્કરવાદ છે, આર્થિક પાસું છે, જૂથબંધીઓ છે, વર્તમાનપત્રનો ફાળો છે, આવું ઘણા બધા કારણો છે એમના હતા. અને એમના પરિણામ શું આવે છે તો કે પ્રથમ વિશ્વયુદ્ધ થવાથી મોટાભાગના રાષ્ટ્રો છે આ યુદ્ધની અંદર જોડાયા હતા. પરિણામે જ્યારે કોઈ પણ જગ્યાએ યુદ્ધ થાય ને ત્યારે આખી જે સમાજ વ્યવસ્થા છે ખોરંભાઈ જતી હોય. બરાબર. વેપાર ધંધાઓ છે પડી ભાંગતા હોય, બંધ કરવા પડતા હોય, આવી બધી પરિસ્થિતિ છે ઊભી થતી હોય છે. પરિણામે વેપાર ધંધા બંધ થાય એટલે રોજગારી બંધ થાય, રોજગારી બંધ થાય એટલે આર્થિક ભીસ ઊભી થાય, આર્થિક તંગી છે ઊભી થાય. બરાબર. તો આવા બેકારી, ભૂખમરો, ગરીબી, આવા બધા જે પરિણામો છે નજર સામે આવે છે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થાય છે એટલે. બીજું, પ્રથમ વિશ્વયુદ્ધની અંદર મોટા ભાગના પુરુષો છે જોડાયા હતા અને એ મૃત્યુ પામ્યા હતા. પરિણામે ઘર ચલાવવાની જે જવાબદારી છે એ સ્ત્રીઓના માથે આવે છે. એટલે કે સ્ત્રીઓ છે હવે શક્તિશાળી બને છે. પછીથી સ્ત્રીઓ છે એમને પોતાનું જે મૂલ્ય છે, પોતાનું જે પ્રભુત્વ છે એ પ્રભુત્વનો ખ્યાલ આવતા હવે પછી જે ઇલેક્શન આવશે, ઇલેક્શનમાં પોતાને વોટ આપવાનો અધિકાર એની એમણે માંગ કરી. બરાબર. તો આવા ઘણા બધા કારણો, એમના ઘણા બધા પરિણામો છે આપણે જોયા. હવે આજે આપણે જોવાનું છે ત્રીજા ચેપ્ટરમાં કે નૂતન વિશ્વ તરફ પ્રયાણ. એ ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા આપણે અત્યારે થોડા જે નવા શબ્દ છે એની સંકલ્પના જોઈ લઈએ. જેમ કે સરમુખત્યારશાહી. સરમુખત્યારશાહી એટલે શું તો કે જે શાસનમાં સરમુખત્યારની ઈચ્છાએ જ કાયદો બને તેવી શાસન પદ્ધતિ જેમાં એક જ વ્યક્તિનું શાસન હોઈ શકે. બરાબર. એને સરમુખત્યારશાહી શાસન પદ્ધતિ કહેવાય છે. સરમુખત્યારશાહી એટલે કે કોઈ એક જ વ્યક્તિ હોય, એ વ્યક્તિ જેમ ઈચ્છે એમ જ છે થતું હોય. એમ કે રાત છે તો રાત કહેવાનું, એમ કે દિવસ છે તો દિવસ કહેવાનું. એ જે કાયદો બનાવે એ જ સર્વોપરી હોવો જોઈએ. તો એવી જે શાસન પદ્ધતિ છે એની અંદર લોકોનો કોઈ મત ના હોય, અન્ય કોઈની સલાહ સૂચન ન લેવામાં આવતું હોય. તો આવી જે વિચારસરણી છે અથવા તો આવી જે શાસન પદ્ધતિ છે એને સરમુખત્યારશાહી શાસન પદ્ધતિ કહેવાય છે. કે આખા દેશનું તંત્ર છે એક જ વ્યક્તિના હસ્તક હોય છે. બરાબર. આપણે જે પ્રાચીન ભારતની અંદર ડોક્યુ કરીએ તો જે રાજાશાહી હતી એ રાજાશાહી. બરાબર. કે જેની અંદર પહેલો નિર્ણય પણ રાજાનો હોય અને આખરી નિર્ણય પણ રાજાનો હોય. તો એ જે રાજાશાહી હતી એ જ આ સરમુખત્યારશાહી, એમાં એક જ વ્યક્તિનો નિર્ણય છે માન્ય રહેતો હોય. પછી આવે છે ફાસેજ શબ્દ છે. ફાસેજ શબ્દ એનો અર્થ શું થાય છે? ફાસેજનો અર્થ થાય છે બધી જ વસ્તુઓ પર રાજ્યનો અધિકાર. આખા દેશની અંદર કોઈ પણ વસ્તુ હોય, એ પછી એક નાની બોલપેન કેમ નથી કે પછી મોટી કોઈ પ્રોપર્ટી કેમ નથી, બધી જ વસ્તુઓ પર એક ટાંકણીથી લઈ અને મોટામાં મોટી પ્રોપર્ટી સુધી બધી જ વસ્તુઓ પર અધિકાર છે આ રાજ્યનો અધિકાર હોય. કોઈ વ્યક્તિગત તમારો અધિકાર ન હોય એને ફાસેજ કહેવાય છે. ત્યાર પછી આવે છે ફાસીવાદ. તો આ ફાસીવાદ શબ્દ છે આ ફાસેજ શબ્દ પરથી ઉતરી આવ્યો છે. આ જે ફાસેજ શબ્દ છે ક્યાંનો છે તો કે ઇટાલીનો છે. ફાસેજ શબ્દની ઉત્પત્તિ ઇટાલીમાં થઈ હતી અને ફાસીવાદ, ફાસિસ્ટ પક્ષ એની સ્થાપના પણ ઇટાલીમાં જ થયેલી છે. એટલે કે ઇટાલીના ફાસેજ શબ્દ પરથી ફાસીવાદ શબ્દ છે એ ઉતરી આવ્યો છે. બધી જ વસ્તુ પર રાજ્યનો અધિકાર થાય છે તેવી વિચારસરણી ધરાવતી નીતિ એટલે ફાસીવાદ. એ બધી જ વસ્તુઓ પર ફક્ત રાજ્યનો અધિકાર છે એવી જે નીતિ છે એ નીતિને ફાસીવાદ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે નાઝીવાદ. નાઝીવાદ છે જર્મનીની અંદર ઉત્પન્ન થયેલો છે. નાઝીવાદ છે જર્મનીમાં જોવા મળતો. નાઝીવાદ એડોલ્ફ હિટલરનું નામ તો તમે સાંભળ્યું જ હશે. બરાબર. ઘણી વખત આપણે એમ કહેતા હોય કોઈ વ્યક્તિનો અત્યાચાર વધી જાય ને તો આપણે એમ કહીએ તું તો હિટલર જેવો છે. તો શા માટે આપણે હિટલરની સાથે સરખામણી કરીએ? કારણ કે હિટલર એ પોતે પણ એટલો જ અત્યાચારી હતો. બરાબર. એને લોકોનું ખૂબ શોષણ કર્યું હતું અને એટલા માટે જ ઘણી વખત આપણને કોઈનાથી અસંતોષ થયો હોય કે આપણને એમ થતું હોય કે આમનો ત્રાસ વધી જાય છે તો આપણે એમને કહેતા હોઈએ છીએ કે આ વ્યક્તિ તો હિટલર જેવી છે. બરાબર. તો નાઝીવાદ એડોલ્ફ હિટલરે રાજ્ય શાસન માટે અપનાવેલ સિદ્ધાંત કે વિચારોને
નાઝી પક્ષની વિચારસરણી કહેવાય છે, જેમાં રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો સમાવેશ થાય છે. તો આ એડોલ્ફ હિટલર છે એની જે વિચારસરણી હતી એની અંદર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદ બંનેને સાથે લઈને ચાલવાની વિચારસરણી હતી. બરાબર. તો એ જે વિચારસરણી છે એને નાઝીવાદ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે નાઝી પક્ષની સ્થાપના એડોલ્ફ હિટલરે કરેલી છે. પછી ફ્યુહરર. ફ્યુહરર એટલે શું? તો કે તારણહાર. જર્મનીની પ્રજા સરમુખત્યારશાહને ફ્યુહરર તરીકે માનતી, જે અમાપ સત્તા ધરાવે છે, કે બધી જ સત્તા છે આ ફ્યુહરર એટલે કે તારણહાર પાસે છે. આપણે તારણહાર કોને કહીએ છીએ? ઈશ્વરને કહીએ છીએ, ભગવાનને. ઘણી વખત આપણને દુઃખ હોય આપણી લાઈફમાં કોઈ, તો તરત આપણે એમ કહેતા હોઈએ છીએ કે ઈશ્વર છે આમાંથી આપણને બચાવશે. બરાબર. તો આ જે ફ્યુહરર એટલે કે તારણહાર, તો જર્મનીની પ્રજા છે એ સરમુખત્યારશાહને તારણહાર તરીકે ઓળખતી હતી, અને એડોલ્ફ હિટલર છે એક ફ્યુહરર તરીકે પણ ઓળખાતો હતો. એ આપણે જ્યારે નાઝી પક્ષની વાત કરીશું ત્યારે એની અંદર આપણે જોઈશું. પછી આવે છે સામ્યવાદ. સામ્યવાદ એટલે શું? તો એમાં ઉત્પાદનના સાધન જેવા કે બેંક, વીમા કંપનીઓ, જમીન, કારખાના વગેરે રાજ્ય સરકારની માલિકીના હોય એને સામ્યવાદ કહેવાય છે. બરાબર. કે આવી જે બધા બેંક છે, વીમા કંપની છે, જમીનો છે, કારખાના છે, તો આ બધાને જે સત્તા છે એ સત્તા સરકાર પાસે હોય અને એ બધી વસ્તુઓ છે સરકારની માલિકીની હોય, એને સામ્યવાદ કહેવાય છે. પછી લોકશાહી. લોકશાહીથી તો આપણે બધા પરિચિત જ છીએ, કારણ કે આપણો ભારત દેશ છે એક લોકશાહી દેશ છે. લોકશાહી એટલે કે જેમાં જે શાસક પક્ષ છે એ શાસક પક્ષને લોકોએ પોતાનો મત આપી અને એમને ચૂંટી કાઢેલો હોય, એટલે કે લોકોનું, લોકોથી અને લોકો માટે ચાલતું જે શાસન છે એવા દેશને લોકશાહી દેશ તરીકે ઓળખાય છે, અથવા તો એવા શાસનને લોકશાહી શાસન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ ફાસીવાદ. બરાબર. ફાસીવાદ એટલે શું અને ફાસીવાદ છે કયા રાષ્ટ્રમાં હતો? કયા રાષ્ટ્રમાં ફાસીવાદ આ પક્ષની સ્થાપના થઈ? તો કે ઇટાલીની અંદર. હવે આપણને પ્રશ્ન એમ થાય કે ઇટાલી છે એ જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ થયું ત્યારે મિત્ર રાષ્ટ્રના પક્ષે રહીને યુદ્ધમાં જોઈન્ટ થયું હતું. એટલે કે પ્રથમ વિશ્વ યુદ્ધના અંતે મિત્ર રાષ્ટ્રના જે પક્ષ છે અથવા તો મિત્ર રાષ્ટ્રના પક્ષે રહીને જેટલા દેશ હતા એ બધા વિજય થયા હતા. બરાબર. હાર થઈ હતી તો ધરી રાષ્ટ્રની, તો મિત્ર રાષ્ટ્રનો વિજય થયો હતો અને એમાં ઇટાલી છે મિત્ર રાષ્ટ્રના પક્ષે રહીને યુદ્ધ કર્યું હતું. તો શા માટે હવે દ્વિતીય વિશ્વ યુદ્ધની તૈયારી કરતું હતું? પ્રશ્ન થાય ને આપણને, કારણ કે તમારી જીત થઈ છે તો પછી તમારે સેકન્ડ યુદ્ધની કઈ જરૂર જ નથી. એવું કયું પરિબળ હતું કે ઇટાલીને ફરી પાછી દ્વિતીય વિશ્વ યુદ્ધની તૈયારી છે શરૂ કરવી પડી? તો આ દ્વિતીય વિશ્વ યુદ્ધની તૈયારી એટલે જ ફાસીવાદ. બરાબર. અને ફાસિસ્ટ પક્ષની સ્થાપના થઈ છે. હવે ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરનાર કોણ છે? તો કે બેનિટો મુસોલિની નામનો જે વ્યક્તિ છે એ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરે છે. હવે ઇટાલી છે શા માટે આ દ્વિતીય વિશ્વ યુદ્ધની તૈયારીમાં લાગી ગયું? તો કે મિત્ર રાષ્ટ્રના પક્ષે રહીને ઇટાલીએ પ્રથમ વિશ્વ યુદ્ધ કર્યું, એમાં મિત્ર રાષ્ટ્રની જીત થઈ એટલે સ્વાભાવિક છે કે ઇટાલીની પણ જીત થઈ. તો જ્યારે ઇટાલી છે આ યુદ્ધમાં જોડાયું હતું ત્યારે આ યુદ્ધની અંદર એમને પણ ઘણો બધો ખર્ચ થયો હતો, કારણ કે કોઈ પણ યુદ્ધ છે એમને ના થઈ શકે. તમારે જુનાગઢથી રાજકોટ જવું છે તો પણ તમને જવા આવવાનો ખર્ચ લાગે. તો અહીંયા તો યુદ્ધની પરિસ્થિતિ છે, યુદ્ધ કરવું હતું, તો એની અંદર તો ઘણા બધા સૈનિકો જોઈન્ટ થયા હોય, ઘણી બધી ગોળીબાર થયો હોય, બોમ્બ વિસ્ફોટ થયા હોય, ઘણું બધી પ્રોસેસ થઈ હોય. જે લશ્કર છે એમને ખાવા પીવાનો ખર્ચ આ તે વગેરે એમ કરીને કુલ $12 અબજ ખર્ચ થયો હતો ઇટાલીને. કેટલો? $12 અબજ ખર્ચ. અને આ યુદ્ધમાં એમના જે સૈનિકો છે એમણે જે ભાગ લીધો હતો એ સૈનિકો 6 લાખ સૈનિકો માર્યા ગયા હતા. તો આ તો ફક્ત આર્થિક પાસું થયું. ત્યાર પછી આ જે 6 લાખ સૈનિકો માર્યા ગયા તો કે એ જાનહાનિ થઈ. તો આજે પ્રથમ વિશ્વ યુદ્ધનું પરિણામ ઇટાલીને જે ભોગવવું પડ્યું એમાં $12 અબજ ખર્ચ અને એમના 6 લાખ સૈનિકો માર્યા ગયા, એટલે કે જાનમાલની ખૂબ જ એમને નુકસાન થયું. તો
પ્રથમ વિશ્વયુદ્ધ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે આ જે ધરી રાષ્ટ્ર હતા એ મિત્ર રાષ્ટ્રની શરણાગતિ સ્વીકારે છે. તો એ શરણાગતિ કેવી હતી? બિનશરતી શરણાગતિ સ્વીકારવાની વાત હતી, પરંતુ બિનશરતી તો સ્વીકારાતી જ નથી શરણાગતિ. જે વર્સેલ્સની સંધિ થાય છે, છેલ્લે વર્સેલ્સની સંધિ છે, ખૂબ અન્યાયી સંધિ હતી કે આમ જે રાષ્ટ્ર શરણાગતિ સ્વીકારે છે એમણે અમુક જ સૈન્ય રાખવાનું, અમુક એમનો સમૃદ્ધ પ્રાંત આપી દેવાનો, આ તે ઘણી બધી ટૂંકમાં એ અન્યાયી સંધિ હતી અને ત્યાંથી જ દ્વિતીય વિશ્વયુદ્ધના મંડાણ થઈ જાય છે. તો જે આ રાષ્ટ્ર છે જે આ યુદ્ધમાં વિજય થયા હતા એ રાષ્ટ્રને આર્થિક રીતે ઘણો બધો ફાયદો થયો હતો. તો ઇટાલીને પણ સ્વાભાવિક રીતે ફાયદો થવો જોઈએ, એ લાભ મળવો જોઈએ, પણ ઇટાલીને એ લાભ મળતો નથી. એટલે ઇટાલી છે એ પ્રથમ વિશ્વયુદ્ધમાં વિજય તો થાય જ છે, પણ જે શાંતિ પરિષદ થાય છે, યોજાય છે, એ શાંતિ પરિષદમાં એમનો પરાજય થાય છે. એટલે કે આ યુદ્ધના અંતે અન્ય રાષ્ટ્રને, વિજય થયેલા અન્ય રાષ્ટ્રને જે આર્થિક લાભ મળે છે કે હારેલા રાષ્ટ્ર જે યુદ્ધનો જે દંડ ભરે છે, યુદ્ધ થયું છે એમાં જે નુકસાની થઈ હોય એનો જે દંડ પેટે અમુક રકમ ભરે છે, એ લાભ છે ઇટાલીને મળવો જોઈએ. તો એવા કોઈ પણ લાભ ઇટાલીને મળતા નથી. એટલે ઇટાલીની જે પ્રજા છે, ઇટાલીના જે લોકો છે એવું વિચારે છે કે આ જે બધી જે કઈ ઘટના ઘટે છે, જે કઈ પણ પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે, એ પરિસ્થિતિ ઇટાલીની સરકાર જ જવાબદાર છે એ પરિસ્થિતિ માટે. કારણ કે આવા કોઈ પણ યુદ્ધ થતા હોય તો છેલ્લે ભોગવવાનું કોણે હોય છે? આમ જનતાએ જ ભોગવવાનું હોય છે, પ્રજાએ જ ભોગવવાનું હોય છે. યુદ્ધ પેટે જે કંઈ પણ ખર્ચ થયા હોય, આ તે વગેરે, એ બધો બોજ છે પ્રજા પર જ આવતો હોય છે. તો આ પ્રજા છે એવું વિચારવા લાગે છે કે આ જે કંઈ પણ ઘટના ઘટી છે, જે કંઈ પણ પરિસ્થિતિ આજે ઇટાલીમાં છે, એના માટે ઇટાલીની સરકાર જવાબદાર છે. એટલે એ સરકારને ઉથલાવવા માંગે છે. તો એ સરકારને ઉથલાવી તો નાખ ચાલો, પણ તો ફરી પાછું એ દેશનું સંચાલન કરી શકે એવો કોઈ સક્ષમ યોદ્ધા મળવો જોઈએ કે જે આખા દેશનું સંચાલન કરી શકે. આ જે અન્યાય થયો છે, જે અપમાન થયું છે, અપમાનનો બદલો લઈ શકે એવો સક્ષમ યોદ્ધા એ છે બેનિટો મુસોલિનો. બરાબર? એટલે કે ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરે છે બેનિટો મુસોલિનો. અને મિત્ર રાષ્ટ્ર દ્વારા જે ઇટાલીનો સ્વમાન ભંગ થયો છે, એ સ્વમાન ભંગનો બદલો લેવા એ તૈયાર થઈ જાય છે કે કોઈ પણ ભોગે, ગમે તે થાય, આપણે આપણું જે અપમાન થયું છે, અપમાનનો આપણે બદલો લઈને જ રહેશું. એટલે કે આ કપરા કાળમાં બહાદુર યોદ્ધા બેનિટો મુસોલિની એ આમાંથી એમને બચાવશે, પ્રજાને બચાવશે, એવો પ્રજાને વિશ્વાસ થયો. એટલે કે આખું જે દેશ છે, દેશનું તંત્ર છે, એનું સંચાલન હવે કોણ કરશે? તો કે બેનિટો મુસોલિનો છે હવે એનું સંચાલન કરશે અને આખા પક્ષની સ્થાપના કરશે. હવે બેનિટો મુસોલિની જે છે, એ બેનિટો મુસોલિની છે એમની વિચારસરણી શું હતી? તો કે એક જ પક્ષ હોવો જોઈએ અને એક જ નેતા હોવો જોઈએ. અત્યાર સુધી ઇટાલીની અંદર પણ ક્યાંક ને ક્યાંક લોકશાહી શાસન પ્રણાલી હતી કે લોકો માટે, લોકોથી, લોકો દ્વારા ચાલતું શાસન હોય એમ. એટલે કે લોકશાહી પ્રણાલીને અનુસરતું હતું. પરંતુ આજે બેનિટો મુસોલિની છે એમનો મુદ્દાલેખ કે એક જ પક્ષ અને એક જ શાસક હોવો જોઈએ. એટલે એક હથ્થું શાસન હોવું જોઈએ. તો એક હથ્થું શાસન એટલે સરમુખત્યારશાહી. જે શાસક છે એ જેમ કે એ જ બધું સાચું. બરાબર? એ છે સરમુખત્યારશાહી. એટલે કે આ મુસોલિનો છે એ પણ સરમુખત્યારશાહી હતો. કોઈ પણ ભોગે એ પોતાના રાષ્ટ્રનો વિકાસ કરવા માંગતો હતો, કોઈ પણ ભોગે રાષ્ટ્રનું હિત ઈચ્છતો હતો. બરાબર? અને આજે બેનિટો મુસોલિની છે એ એક પ્રતીક આપે છે ફાસિસ્ટ પક્ષને. જે રીતે આપણે આપણા દેશનો રાષ્ટ્રધ્વજ છે, તિરંગા, 3 રંગ છે, કેસરી, સફેદ અને લીલો પટ્ટો. ઉપરનો ભાગ છે કેસરી છે, ઉપરનો પટ્ટો છે કેસરી રંગનો છે, મિડલનો પટ્ટો વ્હાઈટ રંગ, સફેદ રંગનો છે અને નીચેનો પટ્ટો છે લીલા રંગનો છે. વચમાં અશોક ચક્ર છે જેમાં 24 તારા છે. તો એ શેનું, આપણો રાષ્ટ્રધ્વજ છે શેનું પ્રતીક છે? આપણા ભારતનું પ્રતીક છે. આપણો રાષ્ટ્રધ્વજ છે, આપણું રાષ્ટ્ર ચિહ્ન છે. એવી રીતે બેનિટો મુસોલિનો છે એ ફાસિસ્ટ પક્ષનું એક ચિહ્ન
તૈયાર કરે છે, જેમાં લાકડાની ભારી અને કુહાડી એવું પ્રતીક છે મૂકવામાં આવે છે, બરાબર. અને ફાસીવાદીઓ છે રાષ્ટ્રના હિતને અવરોધક બાબતનો નાશ કરવા માટે ગમે તે ભોગે તૈયાર હતા, કે આ જે મુસોલિનો છે એમની સાથે જે લોકો જોડાયા હતા એ બધા ફાસીવાદીઓ કહેવાતા, અને એ લોકો રાષ્ટ્રના હિત માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હતા, પોતાને પ્રાણ આપવા પડે તો પણ એ તૈયાર હતા. હવે ઈસવીસન 1922માં ફાસિસ્ટ પક્ષ છે બળવાન પક્ષ તરીકે ઉપસી આવે છે ઇટાલીમાં. પરિણામે સામ્યવાદીઓની જે હડતાલો છે, એ સમયમાં ઇટાલીમાં સામ્યવાદી જે સરકાર હતી એ સામ્યવાદીઓ છે એ આખી હડતાલો પર ઉતરી હતી, ઠેર ઠેર હડતાલો જોવા મળતી હતી. એની સામે આ પક્ષ છે પડકારરૂપ થાય છે, કારણ કે ઇટાલીની પ્રજા છે શું ઈચ્છતી હતી, જે સરકાર ચાલુ હતી એ સરકારને ઉથલાવવા માંગતી હતી, કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જે કંઈ પણ ખુવારી વેઠવી પડી એના માટે જવાબદાર કોને ઠેરવતી હતી એ પ્રજા, તો કે ઇટાલીની સરકારને. તો ઇટાલીની સરકાર છે એમને એની જગ્યાએ નવી સરકાર લાવવા માંગતી હતી, અને પરિણામે બેનિટો મુસોલિનો એ આ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરે છે, અને 1922માં આ પક્ષ છે બળવાન પક્ષ તરીકે ઉપસી આવે છે. પરિણામે એમની સામે છે પડકારરૂપ બને છે, અને સમ્રાટ ઇમ્યુનલ ત્રીજો છે એ સરકાર રચવાનું આમંત્રણ આપે છે, અને બેનિટો મુસોલિનો છે એ આમંત્રણ સ્વીકારે છે અને ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરે છે, અને સમગ્ર દેશનું જે સંચાલન છે પોતાના હસ્તક લઈ લે છે, બરાબર. તો અહીંયા એમનો જે સૂત્ર હતો, એમનો જે મુદ્દાલેખ હતો, એક પક્ષ અને એક નેતા, એ અહીંયા પોતે સિદ્ધ કરે છે. પછી જેવી સરકાર છે, જેવું તંત્ર છે એ મુસોલિનોના હાથમાં આવે છે, તરત જ મુસોલિનો છે એ ભૂમધ્ય સમુદ્રમાં રોહોડસ અને ડોડિકાનીસ ટાપુઓ જે તુર્કીઓ પાસે હતા એ તુર્કીઓ પર છે ચડાઈ કરે છે, અને આ બંને ટાપુઓ છે બેનિટો મુસોલિનો છે પોતાના હસ્તક કરી લે છે, કે યુદ્ધમાં એ પોતે જીતી લે છે. ત્યાર પછી 1924માં અલ્બેનિયા, એબેસિનિયા અને ફ્યુમ બંદર હાંસલ કરી અને સફળતા મેળવીને રાષ્ટ્રસંઘથી છેડો ફાડી નાખે છે. અત્યાર સુધી પ્રથમ વિશ્વયુદ્ધના અંતે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ હતી. શા માટે? તો કે વિશ્વની અંદર શાંતિ પ્રસ્થાપિત થઈ શકે એના માટે. તો ઇટાલી છે અત્યાર સુધી આ રાષ્ટ્રસંઘની અંદર પોતે જોડાયેલું હતું, પણ 1924માં આ જે બંદર છે અલ્બેનિયા, એબેસિનિયા અને ફ્યુમ બંદર, એના પર ચડાઈ કરી વિજય પ્રાપ્ત કરે છે. એ બંદર પોતાના હસ્તક કરી લે છે અને પછી રાષ્ટ્રસંઘથી છેડો ફાડી નાખે છે, કારણ કે પોતે અન્યાય જે થયો હતો એ અન્યાયનો બદલો લેવા માંગતું હતું. તો જો એ રાષ્ટ્રસંઘમાં જોડાયેલ રહે તો જે શાંતિ, એમનો જે ઉદ્દેશ્ય હતો રાષ્ટ્રસંઘનો કે વિશ્વની અંદર શાંતિ છે બની રહે, તો એ જે એમનો ઉદ્દેશ્ય હતો એ એમને ફોલો કરવો પડે. એટલે રાષ્ટ્રસંઘથી એ છેડો ફાડી નાખે છે અને રોમ, બર્લિન, ટોક્યો ધરીમાં ઇટાલી છે જોડાઈ જાય છે. રોમ ઇટાલી, બર્લિન છે જર્મની અને ટોક્યો છે જાપાન, બરાબર. તો આજે પણ રોમ, બર્લિન, ટોક્યો એ ત્રણેય આખું છે એક જોડાણ છે એમનું, અને આજે પણ રોમ, બર્લિન, ટોક્યો તરીકે જે ઓળખાય છે એ ધરીમાં ઇટાલી છે પણ હવે જોડાઈ જાય છે. અને દ્વિતીય વિશ્વયુદ્ધનું આ જે ઘટના છે એ દ્વિતીય વિશ્વયુદ્ધનું સર્જનાત્મક પરિબળ ગણાય છે. એટલે કે એમની સાથે જોડાતા દ્વિતીય વિશ્વયુદ્ધ થશે ને થશે જ એ બાબત છે સ્પષ્ટ થઈ જાય છે. તો અહીંયા ઇટાલીમાં જેમ બેનિટો મુસોલિની એ જેમ ઇટાલીનો જે સ્વમાન ભંગ થયો હતો અને એ જે અપમાન થયું હતું, અપમાનનો બદલો લેવા માટે બેનિટો મુસોલિની જેમ તૈયાર થાય છે, ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરે છે. તો એ જ સમયે જર્મની છે એ પણ પ્રથમ વિશ્વયુદ્ધની અંદર હારેલું રાષ્ટ્ર હતું, અને એમને પણ વર્સેલ્સની જે સંધિ થઈ એની અંદર ઘણો બધો અન્યાય છે સહન કરવો પડ્યો હતો. તો જર્મનીના લોકો છે એ પણ એક આવો જ બેનિટો મુસોલિનો જેવો જ એક યોદ્ધા છે એની શોધ કરતા હતા. અને એ સમયમાં જર્મનીની અંદર એડોલ્ફ હિટલર છે એ પોતે એક નવા પક્ષની સ્થાપના કરે છે, નાઝીવાદની. અને એડોલ્ફ હિટલર છે એ જર્મનને જે અન્યાય થયો છે એનો બદલો લેવા માટે તૈયાર થાય છે. હવે પછી આપણે જોશું એડોલ્ફ હિટલર જે જર્મનીમાં નાઝી પક્ષની સ્થાપના કરે છે, એટલે કે નાઝીવાદ. આજના લેક્ચરમાં આપણે એટલે સુધી રાખીશું. ઓકે, થેન્ક યુ. અને આ બંને ટોપિકમાં તમને જો કંઈ ન સમજ પડી હોય તો તમે એની ટાઈમ છે પૂછી શકો છો. અને આ બંને
ટોપિક આપણે જે જોયા કે પહેલું આપણે ચેપ્ટરની શરૂઆત કરતા પહેલા જે સંકલ્પના જોઈએ, બધી સંકલ્પના તમારે તૈયાર કરી લેવાની છે, એટલે કે પાકી કરવાની છે. 1 માર્ક્સની અંદર પૂછાતી હોય છે સંકલ્પના. સંકલ્પના એટલે કે વ્યાખ્યાઓ. અને પછી આજે ફાસિસ્ટ પક્ષ એટલે કે ફાસીવાદ એમની જે રચના થઈ છે, તો એની અંદર જે કાંઈ મુદ્દા આપણે સમજ્યા તો એ પણ તમારે તૈયાર કરી લેવાનું છે. ઓકે, થેન્ક યુ.